હલો, રામ રામ, જય માતાજી. કેમ છો? મજામાં? કારીગર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એલિવેશન બાંધવાનું છે મોરાનું, અને કાલની તારીખમાં તો આ આપણે કોઠોડું બાંધી લીધું હતું, ને એ વિડીયો તમે જોઈ લીધો હે, અને ન જોયું હોય તો નીચે લિંક આપી તો ચેક કરી લેજો, બરાબર? કઈ રીતના કોઠોડું બંધાણું. ને આજે આપણે અહીંથી અમને પટ્ટો મારવાનો છે, અત્યારે કામ ચાલુ છે. બેરલ પીડ્યું ત્યાં સુધી જવાનું છે, પટ્ટો મારવાનો છે. જેમ કે અહીંયાથી દોરી મારીને આ બાજુ મારેલી છે. તો તેજોભાઈ અમારો છે આજે ખોલામાં, તો ફટાફટ હું તમને આજનું કામ ચાલુ કરાવી દઉં, અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જોઈએ આજનું કામ શું કરવામાં આવેલ છે. હેલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે એક થર કમ્પ્લીટ થવા આવી રહ્યો છે. તેજોભાઈ ગાડી મૂકી દે. આ રીતના પટ્ટો 2 ઇંચનો પટ્ટો નીકળ્યો, બોર્ડર પટ્ટો. તેજાભાઈ અહીંયા કામ ચાલુ છે. તેજાભાઈ વાહ તેજોભાઈ વાહ. હવે આપણે આમાં અહીં સુધીનું થર કમ્પ્લીટ થઈ ગયું, અને હવે પછી પાછો અહીંયાથી ઉપાડવાનો છે સેટ આમનો, એ જ પાછો આમનો બીજો જશે. અને પછી આની માથે ડિઝાઇન આવશે એલિવેશન, અને ડિઝાઇન બહુ મસ્ત બનવાની છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, એટલે ખ્યાલ આવે તમને કે ડિઝાઇન કેવી બનાવશે અને કેવી બની છે. ડિઝાઇન બહુ જોરદાર આવવાની છે તેજાભાઈ. તો આપણે ફટોફટ ચાલુ જોઈએ. હેલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે ઓલરેડી ડિઝાઇનનું કામ ચાલુ થઈ ગયું છે. આ રીતના ડિઝાઇન આવશે, અને એક આવી રીતના વિશમાં અહીંથી આમ ગોલાઈ આવશે, અને આ એક અને આ 2 એ ભાગ એમાં ગોલાઈ નહીં આવે, ગોલાઈ આ એકમાં જ આવશે અહીંથી આમ. અને એક થર કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે એના માથે 2 થર આવશે, તો ફટાફટ હું તમને 2 થર મારીને બતાવી દઉં. પછી ઓલી બાજુ પણ ત્યાં આ રીતના આવશે એક ગોલાઈ, અને ઓલી બાજુ પટ્ટો મારવાનું કામ ચાલુ છે. તેજભાઈ હાથે ભરે. कैरियर तो भूल गया चलिए તેજભાઈ બીડો કાપવા ગયો. આ રીતના થર હાલે છે. એક થર હવે કમ્પ્લીટ થતો હશે, પછી હવે આમાંથી આપણે એક જ થર લેવાનો રહે, અને પછી આપણે આમ ગોળાઈ નાખવાની. આ રીતના ગોળાઈ આવશે, તો ફટાફટ આપણે કમ્પ્લીટ કરી લઈએ. પછી હું તમને કમ્પ્લીટ થઈ જાય દેખાડી દઉં. ચાલો તો ફટાફટ આજનું કામ ચાલુ કરીએ. હેલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે ગોળાઈ થર બસ કમ્પ્લીટ થઈ ગયા. પછી
અહીંથી આ રીતના ગોળાઈ આવશે. તો લાઇટ ગઈ એટલે એક પાણો કાપવાનો બાકી રહી ગયો. ને અહીંયા પિલોટ છે એ 6 ઇંચ ઊંચો. પછી આ એક પિલોટ છે ને 6 ઇંચ ઊંચો, વાય 6 ઇંચ, વાય 6 ઇંચ ઊંચો. પછી અહીંથી આમને ગોળાઈ પડી જાય. તેજાભાઈ વાટા કરે છે. ને આ બાજુ આપણે વચમાં પણ થોડેક લઈ લીધો અને થોડુંક ઓલો કાટખૂણો બાકી હતો એ પણ કમ્પ્લીટ થઈ ગયો. ને હવે પછી આપણે એક પિલો વાં આવવાનું છે, એક વાં. હાલો તો ફટાફટ આપણે લાઇટ આવી ગઈ હોય તો ફટાફટ આટલી ગોળાઈ કરી દઈએ. પછી હું તમને બતાવીશ કે આ કઈ રીતના થયું અને કેવું લાગે. તેજાભાઈ અમારા વાટા કરે. વાહ તેજાભાઈ ભાઈ જય મોર. ગોળાઈ અધૂરી, લાઇટ ગઈ એટલે લાઇટ આવી ગઈ એટલે આપણે ગોળાઈ કાપી નાખીએ ફટાફટ. તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને લાઈક કરી લ્યો. ફટાફટ આપણે ગોળાઈ પાડી દઈએ. હલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો તેજાભાઈ અમારે અહીંયા પિલોર માથે પાણા મૂકે છે અને આજની ડિઝાઇન બની ગઈ છે. બરોબર, તો ડિઝાઇન તમને હમણાં બતાવી તો દઉં. બતાવ્યા પહેલાં ચેનલને લાઈક અને વિડીયોને સબસ્ક્રાઈબ કરી લ્યો. બરાબર, તેજાભાઈ હવે કાં શું થયું? પીડ કેમ થઈ તને? ઓલી કો 3 માપ તું પેલા એ ઠોકાડે હું મૂકી દે. આ બાજુ 3, ઓલી બાજુ 3 કરશે. અંદર લઈ કરો. બા વધી ગયું. આ બાજુ જરા તું जरा तेरा है तो नहीं नट चलेगा, दौड़ेगा. લે અહીં એટલે ઉપર हाँ ये तो लेवल पर से મને કહી દે. ले बस हो गयो. રેડી हो गयो. चल इधर से આવી રીતના પાણાને ટીંગાડવા પડે સાહેબ. બીજો અહીંયા મૂકા હે જોયું તમે કેમ? હવે હે ને હું કપડી રાખ તું. હવે હે ને તું આધા પદ મૂકી દે. હવે માપ કે નો માપ રેડી. નગર પછી રી હે ને હા તો પર કहीं ક્યાં માથે ઓલું મૂકી દે ડાબકો. હવે પછી આપણે વાં ડાબકા મૂકવાના છે ઓલા પિલોરે, ને એક આ બાજુનો પિલો છે ને એ મૂકવાના છે. બરોબર, તો હું તેજાભાઈ અટાણે આ પિલોરી વાટા કરીએ છે. તો વાટા થઈ જાય પછી અમારે ડાબકા મૂકવાના સાહેબ. પછી હું તમને ડિઝાઇન બતાવીશ. વાટો કરી દે, વાટો કરી દે. હાથમાં શું નાડું મારી કીની મે ના મિયા મારી. તેજાભાઈ કારીગર આધુનિક સિસ્ટમ તવાર એથી કોણ માર. હા હવે હું તમને ડિઝાઇન બતાવીશ. તેજાની બાજુમાં અહીંયા પણ ડિઝાઇન છે એક મસ્ત, જેમ કે તમે જોઈ નહીં હોય એમ. પણ વિડીયોને લાઈક કરો. આ બાજુ લાઈકનું બટન છે, આવી રીતના આવશે કંઈક આવી રીતના, એને દબાવી દેવાનું. પછી તમે એ દબાવો, તમે એ બટન દબાવો અને હું તમને આજનું કામ બતાવું અને આજની ડિઝાઇન બતાવું.
ચાલો તો હું તમને આજે આજની ડિઝાઇન બતાવું છું કેવી છે એ જુઓ કેમ બાકી ડિઝાઇન આજની અને આ રીતના આજની ડિઝાઇન કરવામાં આવેલ છે ને એક પિલોર વાંચ દેતો હતો એક પિલોર અહીંયા આવ્યું એક અહીંયા એમ 4 પિલોર આવ્યા પછી 4 ઉપર ટોડા આવી ગયા અને આ પડદી નિકારો આવી ગયો હે એ જ રીતના સેમ અને તમે વિચાર કરતા હશો કે ગધના આ ખાસા 3 છે કહેવાના છે 1 2 3 તો એ ખાસામાં શું આવશે ખબર છે એ ખાસામાં આવશે કાસ્ટ સેક્શન અહીંથી આમ કાસ મારવાનું છે એમાંથી એમ આમાં કાસ આવશે અને કંઈક આ રીતના આપણી ડિઝાઇન છે તેજાભાઈ અને મેં બનાવી છે આ બાજુ પણ એમ છે ને આ બાજુ પણ એમ છે અને હવે હું તમને નીચેથી બતાવીશ કે નીચે કેવી ડિઝાઇન લાગે છે તેજાભાઈ જુઓ તમે પાણો હલાવી નાખ્યો છે બરોબર બાકી તો આ એક આજે વચમાં થડ મારી દીધો આમ થોડુંક બાકી હતું એ મારી દીધું હવે આપણે નીચે જશું એટલે હું તમને નીચેથી દેખાડું શું કેવું લાગે છે બરાબર મોરો કેવો લાગે છે એ તો હું તમને નીચેથી બતાવીશ તો વિડીયોને લાઈક કરો આપણે ફટાફટ નીચે ઉતરી જઈએ અને હું તમને નીચેથી ફટાફટ બતાવી દઉં પ્લીઝ લાઈક ચલો ચલતે હે નીચે હવે આપણે અહીંયા નીચે ઉતરી ગયા છે અને નીચેથી હું તમને ડિઝાઇન દેખાડું છું જો કંઈક આવી રીતના નીચેથી લાગે છે ઓલી બાજુ સૂર્યદેવ આવે છે એટલે કંઈ દેખાય નહીં થોડીક લાઇટ વધારીએ આપણે જો આ રીતના દેખાય પછી આ ગાળાઓમાં સેક્શન કાસ્ટ સેક્શન આવશે એમ જેમ કે આ છે ને એમ સેમ ઓલી બાજુ પણ છે આ બાજુ પણ આવી રીતના ડિઝાઇન બનાવે છે અહીંયા આપણે એક પિલો દીધેલ છે એક પિલર અહીંયા આપેલ છે અને 2 છેડે એટલે બસ આ રીતના વચમાં આમને ગોલાઈ આપેલ છે અને ઉપર પડદી કાઢેલ છે અને અહીંયા આપણે તેજાભાઈ દાણાભાઈ પગા પણ કમ્પ્લીટ કરી લીધા છે જો પગા કમ્પ્લીટ થઈ ગયા ઉપર ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ અને બસ તો આજ માટે એટલું જ તેજાભાઈ કહે છે ફરી મળીશું આવતીકાલે જય માતાજી